ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। आतं बने परमात्मा को, आतं बने परमात्मा हो, शांति सारे देश में है देशना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में, महावीर के संदेश में। આચાર્ય સમંતભદ્ર દેવની એક રચના છે યુક્ત્યાનુશાસન. જેમ રત્નકંઠ શ્રાવકાચાર સ્વયંભૂ સ્તોત્ર જેવા એમના આપ્તમીમાંસા, દેવાગમ સ્તોત્ર જેવા ગ્રંથો છે, 24 તીર્થંકરોની સ્તુતિપરક એક રચના છે સ્તુતિ વિદ્યા. સ્તુતિ વિદ્યા અને સ્વયંભૂ સ્તોત્ર બેઉમાં 24 તીર્થંકરોની સ્તુતિઓ છે. પણ ભલભલા વિદ્વાનોને પાણી ભરવાનો વારો આવે. અર્થ કળવા જ મુશ્કેલ છે. ન્યાય શૈલીમાં લખેલા ગ્રંથો છે સ્તુતિઓ, તોય આકરામાં આકરા. એમની એક રચના છે યુક્ત્યાનુશાસન. એ યુક્ત્યાનુશાસનમાં એક કારિકા છે. કારિકા એટલે શ્લોક. કેવળ એક 30 સેકન્ડ, 1 મિનિટ માટે કેવળ એક મૂળ ભાવની વાત કરીએ. મૂળ શ્લોક નથી લેતા આપણે. એમાં એક વાત આવી, કાં તો કળિયુગનો પ્રભાવ છે, કાં તો જીવોનો કલુષિત આશય છે. કયા 2 પોઈન્ટ? કાં તો કળિયુગનો પ્રભાવ છે, કળીકાળ છે એમ, કાં તો સમજનાર જીવોનો આશય, અભિપ્રાય, ઈરાદો, વલણ, રુચિ ખોટો છે, પ્રદૂષિત છે. કલુષ શબ્દ આપ્યો છે. કલુષ આશયો વા. મારી પર્સનલ ડાયરીમાં એક બહુ મજાનું એક વાક્ય વર્ષો પહેલાં મેં લખી રાખ્યું છે, ક્યાંકથી મને મળ્યું હતું. પ્રદૂષણ કરતાં પ્રદૂષિત વ્યક્તિ વધુ ખતરનાક હોય છે. હસતા નહીં, બહુ માર્મિક વાત છે. પ્રદૂષણ કરતાં પ્રદૂષિત વ્યક્તિ, મિથ્યા દ્રષ્ટિએ અજ્ઞાની એટલે પ્રદૂષિત. જે હરણ ભગવાનની પૂજા કરે, વ્યવહારની ક્રિયાઓ કરે અને માને કે અમે ધર્મ કરીએ છીએ. 3 શબ્દો આવ્યા, 64મી, 65મી અને 66મી. શૈલાબેન, 3 ગાથાઓ કાઢી જોયા છો? 66મી તો કાલે આવશે. હજી કમલેશભાઈ જોયા 3 ગાથાઓ? 3 ગાથાઓમાં 3 શબ્દો છે: વંદન, નિંદન, પ્રતિક્રમણ. છાસઠમી જ ગાથામાં જઈને કહેશે વંદન, નિંદન અને પ્રતિક્રમણ એ 3 અશુદ્ધ ભાવો છે. અને અશુદ્ધ ભાવો જ્ઞાનીને ન હોય, માટે જ્ઞાની શુદ્ધ સ્વભાવે વર્તે છે. અશુદ્ધ શબ્દનો પ્રયોગ છે 66મી ગાથામાં, પહેલી લીટીમાં. મળ્યું? કમલેશ કુમાર, મળ્યું ને? છે ને? કેટલી માર્મિક વાત છે. કાલે પણ મેં કીધું હતું, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો અને ચાલતા વિષયમાં 2 ડગલા આગળ રહો.
થોડુંક આગળનું જેમ ઘડપણની લાકડી અંગે આપણે દીકરા અંગે વિચારીએ ને, હજી લંગોટ પણ પહેરતા ન આવડતું હોય, નાક સાફ કરતા ન આવડે એને હજી, તોય ઘડપણની લાકડી. પળ પછીના પુણ્યનો ભરોસો નથી. આયુષ તે તો એ તો ગાઈએ રાગડા તાણીએ, પણ તોય દીકરામાં ઘડપણના લાકડીનો ભાવ ભાષણ છૂટતું નથી. અમે આમ કરશું, અમે આમ કરશું, અમે એ કરશું બરશું. એ હું તો એમ કહું છું, સર્વજ્ઞના અભાવવાદીના આ સ્વર હોય. કેવા? અમે આમ કરશું, અમે આમ કરશું, અમે આમ કરશું, અમે આમ કરશું. સર્વજ્ઞના અભાવવાદીના જ આવા સુર હોય. સર્વજ્ઞના સદભાવવાદીના આવા સુર ન હોય. થાશે એને જાણશું, એ સર્વજ્ઞવાદી છે. અને અમે જેમ કરશું તેમ થશે, એ સર્વજ્ઞના અભાવવાદી છે. શૈલાબેન, આ ન્યાયના ગ્રંથોમાં એક સંબોધન આવે, ન્યાય દીપિકા, પ્રમેય રત્નમાલા વગેરે ગ્રંથોમાં, હે સર્વજ્ઞના અભાવવાદી. એવું લાગે જાણે કે મોટામાં મોટી ગાળ છે. શું છે સાહેબ? શું કીધું? એ મોટામાં મોટી ગાળ છે. હે સર્વજ્ઞના અભાવવાદી. બેન નીતાબેન, એ જે મિથ્યા દ્રષ્ટિનું જે ચિત્ર ખેંચે છે ને ગુરુદેવશ્રી, ફોટા જે પાડે છે, એ બધા સર્વજ્ઞના અભાવવાદી છે. કેમ કે એને એમ છે કે પ્રતિક્રમણ કરતા કરતા ધર્મ થશે. સર્વજ્ઞે આવું જોયું નથી અને આવું એને માનવું નથી. અધ્યાત્મ પંચસંગ્રહ, પંડિત દીપચંદજી કાસલીવાલના તો બધા જ ગ્રંથોના નામ ગુરુદેવશ્રી લઈ લીધા, જાણે કે માળા ફેરવ્યા. આજે તો ભાવ દીપિકા, અધ્યાત્મ પંચસંગ્રહ, આત્માવલોકન, આપણે તો કોઈ ભાગ્ય નથી કે ગ્રંથો આપણે જોયા હોય કોઈ દી. ગુરુદેવશ્રી તો બધા ગ્રંથોના અસંખ્ય વાર તો સ્વાધ્યાય કરેલા. સમ્યક જ્ઞાન દીપિકા, હા, અરે ગજબ. તો મને તો એ નવાઈ લાગી, ગુરુદેવશ્રી તો એ સમ્યક જ્ઞાન દીપિકા પહેલી વાર ક્યાંથી છપાણી, બીજી વાર ક્યાંથી છપાણી, 5મી વાર સુધીની એની મંગલ યાત્રાની નોંધ લીધી ગુરુદેવશ્રી. વાહ, ગજબ છે. આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના ભાવ થાય. છે આપણને ખબર આ પુસ્તક ક્યારે છપાણું છે? આપણને ક્યાં ખબર છે? આ સાવ નવી નક્કોર, નવી દુલ્હનની જેમ. હા, પાના ફેરવો તો એમાં લખેલું જ હોય 2023 હોય. તમે જુઓ તો ખરા, આ તસદી જ નથી લેતા આપણે. આ જો ઈસવીસન 2020, 24 ચાલે છે, 25 ચાલે છે, આ 4-5 વર્ષ થયા, 5મું વર્ષ ચાલે છે. ગુરુદેવશ્રીને તમે જો પહેલી વખત છપાણું, બીજી વખત છપાણી, ત્રીજી વખત છપાણી, ચોથી વખત, 5મી વખત વળી પાછી છપાણી. 7 લાખ અહીંથી, 4 લાખ અહીંથી, ભારીલ સાહેબે જયપુરથી આટલા છપાણા. તમે જો આખું જિનાગમની પ્રકાશનની આખી વિધિ, પદ્ધતિ, ઇતિહાસ. હા, આપણને મોદી સાહેબનો ઇતિહાસ ખબર છે. હમણાં કમલેશ કુમારને પૂછ્યું ને, મોદી સાહેબના રાજ અંગે કંઈક વેણ કહો 4. સાહેબ, આ 3rd ટાઈમ છે, આ 3જી વખતના છે, ફલાનો ઢીકણો. આપણે આ પંચમ કાળના રાજા મહારાજાઓનો ઇતિહાસ. હમણાં સરદાર વલ્લભભાઈ પટેલ કહું એટલે બધા 500-400 બધા જે રાજવીઓ હતા, હૈદરાબાદ, જુનાગઢ, ધોરાજી, ફલાનો ઢીકણો. સાહેબ, તમને ખબર છે, હૈદરાબાદ વાળો માનતો નહોતો ને બાપ, જુનાગઢ વાળો એ અવળ ચંડાઈ કરતો હતો, સરદાર વલ્લભભાઈ પટેલે ચઢાઈ કરી, ફલાનો. એ નિશાળનું ભણતર નિશાળમાં રાખો, એ અમને બધું ખબર છે. આ તત્વ તમે જુઓ ગુરુદેવશ્રીનો. હા, ગુરુદેવશ્રીનો અભ્યાસ જુઓ, અવગાહના જુઓ. એમ એ કહેવાની જરૂરત જ નથી. ગુરુદેવશ્રી 7, 8, 10 કલાક પોતે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા. એમના એક વ્યાખ્યાન પરથી જ તમે ફોટા પાડી શકો છો કે એમની આગમની અવગાહના કેવી હતી. એટલે જે વંદન, નિંદણ અને પ્રતિક્રમણ, હિંમત હોય તો બોલો યોગિંદુ દેવની ભાષામાં, અશુદ્ધ ભાવ છે. હા, અને એ અશુદ્ધ ભાવ જ્ઞાનીને ન હોય. એક બીજો શબ્દ છે, જો કમલેશભાઈ, 66મી ગાથામાં, મન શુદ્ધ.
એ મન શુદ્ધ એટલે ભાવ શુદ્ધિ. યાદ રાખજો, બહુ જોરદાર વાત છે બધી, આવતીકાલની વાત છે. ભાવ શુદ્ધિ. મને તો એ ભાવ શુદ્ધિ શબ્દ જોયા બાદ કમલેશભાઈ અષ્ટપાહુડનો આખો ભાવ પાહુડ યાદ આવ્યો. આખો ભાવ, એ ભાવ પાહુડની નીવ જ મન શુદ્ધિ ઉપર ટકેલી છે. સોનગઢ મહિનાઓ રહીએ પણ મન શુદ્ધિ વિના નકામું. શિખરજી વર્ષમાં 10 વખત જઈએ પણ બોલો મન શુદ્ધિ વિના નકામું. સ્વાધ્યાયમાં અહીંયા બરાબર રોજ આવીને બેસીએ પણ મન શુદ્ધિ વિના નકામ. મન એટલે મન નહીં, ભાવ શુદ્ધિ. મન સારું હોવું જોઈએ. મન સારું એ તો બાળકની ભાષા છે, અભણની ભાષા છે. નિર્ણયાત્મક બૌદ્ધિક લેવલ જે છે ને એને મન કહેવાય. મનુતે ઇતિ મનઃ, મનુતે ઇતિ મનુષ્ય. મનન કરે તે મન, મનન કરે તે મનુષ્ય. ગોમટસારમાં તો મનુતે જાનાતિ, તો જે જાણે તે મન એટલે જ્ઞાન, એટલે ભાવ. મન એટલે ભાવ શુદ્ધિ. જે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. એમ સર્વે ગુણાંશે તે આત્મા. શું કીધું? સર્વે ગુણાંશે તે આત્મા. કમલેશભાઈ તમે બરફનો ટુકડો લઈ આવો, મને અહીંયા ગાલ ઉપર મૂકો અને મને પૂછો, સાહેબ તમને ટાળ ક્યાં વાય છે? બોલો તો ખરા. જો હું એમ કહું ને કે મને છે ને ગાલ પર ટાળ વાય છે, તમે એમ કહેશો તમે મિથ્યા એકાંતી છો. અને હું એમ કહું સર્વાંગે વાય છે, તો શૈલાબેન કહેશે સમ્યક અનેકાંતી છો. અને હું એમ કહું કે મને ટાળ વાયતી નથી, ભૂપતભાઈ કહેશે તમે સમ્યક એકાંતી છો, મિથ્યા એકાંતી નહીં. કેમ કે સમ્યક એકાંત સ્વરૂપ સ્વાનુભવ વિના, સ્વરૂપ પ્રકાશન વિના સમ્યક અનેકાંત પણ નકામું છે. અકાર્યકારી છે. શ્રીમદજીએ શબ્દ વાપર્યું છે, અકાર્યકારી છે. કેમ કે સ્વરૂપના અનુભવ સિવાય, સ્વરૂપ પ્રકાશન સિવાય પર પ્રકાશન પનું પણ અકાર્યકારી છે, અંધારું છે. કોણ કહે તો હાચો? જેને અજવાળાનું જ્ઞાન હોય ઈ કહે તો હાચો. શું કીધું? દુખાવો બહુ ઉપડેલ છે, જેને સ્વાસ્થ્ય કોને કહેવાય એનો ભાવ ભાષણ હોય ઈ કહે તો એના દુખાવાનું જ્ઞાન પણ સાચું. પાણી ઠંડુ, અગ્નિ બોલો તો ખરા, અગ્નિ ગરમ. અમૃતચંદ્રાચાર્ય દેવે આ બે દ્રષ્ટાંતો આપ્યા સમયસારમાં કળશમાં કે અગ્નિ ગરમ, અગ્નિ ઉષ્ણ સ્વભાવે હોય, જળ શીતળ સ્વભાવે હોય. અજ્ઞાની પણ જાણે, જ્ઞાની પણ જાણે. પણ જ્ઞાની જાણે એ સાચું, અજ્ઞાની જાણે એ ખોટું. કેમ? કેમ કે આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ. સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન છે. એ આત્મભાન સહિત જે કાંઈ પણ જાણે એને બધું સાચું. અરે કોક વાર એમ કહે ને કે પાણી ગરમ છે તોય સાચું, પાણી ગરમ છે એમ કહે તોય સાચું. તો પંડિતજી અમે તો રોજ પાણી ગરમ છે એમ કહીએ જ છીએ. નાતી વખતે સવારે રોજ નવસેકું, પીવામાં પાણી, નાહવામાં ગરમ. તો આપણે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. રોજ સવારમાં સમ્યક દ્રષ્ટિ. સ્કૂલ કોલેજમાં જ્યારે સંગીતમાં ઓલો કરાઓકે કે આ બધા સિંગિંગના કોમ્પિટિશન હોય ને એમના બધા, પછી આપણે અનાઉન્સમેન્ટ કરીએ અથવા કોઈ આપણે આમ ગીત લલકારીએ તો આખું ક્લાસ રાડો પાડે. પણ જ્યારે સ્પર્ધા હોય ને, કોમ્પિટિશન હોય અને કહેવામાં આવે કે આવી રીતે આ સ્પર્ધા છે, કોણ ઊભા? કે નહીં સર, આમને નહીં. કેમ તમે રોજ તો રાડા પાડો છો? એ દ્રવ્યલિંગી સિંગરો છો એમ કહું. ભાવલિંગી સિંગર તો સ્પર્ધામાં ભાગ લે. જ્યારે રૂલ્સની વાત આવે, પેરામીટરની વાત આવે, કમલેશભાઈ નહીં સાહેબ આપણાથી તો નહીં થાય. અને જ્ઞાની કહે છે અમે પેરામીટર સિવાય તો કોઈ દી
હાલીએ જ નહીં. અને પેરામીટર પર ચાલે ને માર્ગમાં, એ જ પરમાત્મા બને. તો એમને આત્માનું જ્ઞાન છે એટલે પાણી ઠંડુ અને અગ્નિ ગરમ, એનો એ સાચું છે. કેમ કે આત્મજ્ઞાન સાચું હશે તો અનાત્મ જ્ઞાન સાચું હશે. શું કીધું બોલો? આત્મજ્ઞાન સાચું હશે તો જ અનાત્મ જ્ઞાન સાચું હશે. સ્વજ્ઞાન સાચું હશે તો જ પરજ્ઞાન જ્ઞાન કહેવાય. ખરેખર તો એ પરજ્ઞાન પણ જ્ઞેય છે. એ વળી વાત જુદી. પરજ્ઞેય તો પરજ્ઞાન તો શું છે? જ્ઞેય છે. આજે 6 બોલ આવ્યા હતા કમલેશભાઈ, એક શ્વાસમાં બોલી જવાનું. જ્ઞાન જ્ઞેય જ્ઞાતાના ભેદોને છોડીને ધ્યાન ધે ધ્યાતાના ભેદોને છોડી. આ શું કીધું? આ શું કીધું ગુરુદેવશ્રીએ? હા, આના માટે છડાલાની છઠ્ઠી ઢાળ વાંચો. ખડો હા, છઠ્ઠી ઢાળ વાંચો. 1 મિનિટ માટે દાખલો આપું છું, કેવા જેની પાસે હોય તો જોજો. જિનેન્દ્ર અર્ચના સાથે લઈને બેઠા હશો તો જોજો શું કહેવા માગતા હતા ગુરુદેવશ્રી. ગુરુદેવશ્રીની નજર ક્યાં ગઈ હતી? હા, એ ગુરુદેવશ્રીના ભાવોના સત્વારે આપણે આમ માણીએ છીએ. જો જૂની જિનેન્દ્ર અર્ચના છે મારી પાસે, છઠ્ઠી ઢાળ. હા, છઠ્ઠી ઢાળમાં શબ્દો જુઓ તમે, કેવા ગજબના શબ્દો. સ્વરૂપાચરણ ચારિત્ર અંગેનું વર્ણન કરતા આમાં દૌલતરામજી કેટલી સરસ વાત લખે છે. જો 8મો છંદ છે. જીન પરમ પૈની સુબુધ છે નીડારી અંતર ભેદિયા. જો પ્રજ્ઞા છીણીને પટકવાની વિધિ એમાં આવે, મોક્ષ અધિકારમાં પટકવાની વાત આવે. પ્રજ્ઞા છીણીને જોઈને હરક પદુડા નહીં થાઓ કમલેશભાઈ. એમ નહીં કહો સર મારી ઘરે પણ પરમાત્મ પ્રકાશ છે એ નહીં કહો, ખોલો છો એની વાત કરો. સાહેબ અમે યોગાના ક્લાસીસ બરાબર અટેન્ડ કરો છો એની વાત કરો. યોગા જોવાની વસ્તુ નથી, યોગા સાંભળવાની વસ્તુ નથી. યોગા તો કરવાની વસ્તુ છે, એમાં જોડાવાની વસ્તુ છે. એમ શાસ્ત્ર કબાટની શોભા નથી. શાસ્ત્રો ખુલવા જોઈએ, બાવા સાફ થવા જોઈએ. છે ને ગજબની વાત. હા, તમને ડાયરી દેખાય છે? હું તમને આ જોવા માટે નથી કહેતો, 2 પાના જુઓ. આમાં એક પરણેલી છે, એક કુંવારી છે. દાંત આવે ને? હા, આમાં એક પાનું પરણેલ છે, જીવન સફળ છે, નમો સિદ્ધાણમમાં છે. એક છે પાનું આમાં નમો સિદ્ધાણમ, અને એક પાનું છે એ રાહ જુએ છે. મારી છાતીએ રંગબેરંગી પેન વડે કોઈ આવીને કંઈક 4 વેણ લખે તો ખરા. આમાં જીવન કોનું સાર્થક છે બતાવો? બોલો, આનું કે આનું? મમ્મી બોલો, આનું ને? હા, આપણું જીવન આવું છે. અને પરમાત્મ પ્રકાશમાંના જ્ઞાની છે એ આવા છે. નથી કોઈની નિંદા, નથી કોઈની સ્તુતિ, નથી કોઈનો પ્રતિક્રમણ. પાપ જ નથી તો પ્રતિક્રમણ શેનું? અતિક્રમણ હટાવો કોને લાગુ પડે? જે અતિક્રમણ કર્યું હોય એને ને. ખ્યાલમાં આવે છે? અરે પોતાની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં કંઈક લખો. લખે તો જીવન સાર્થક છે. અટક માત્ર લાખાણી હોવાથી કંઈ નહીં થાય. સ્વરૂપને લખો તો લાખાણી થાવ. હું કોઈ રાજકોટના લાખાણી પરિવારની વાત નથી કરતો, યાદ રાખજો. મને કોઈ દાખલો આપવો જ નથી. હું ભાવ ભાષણના સંદર્ભમાં બોલું છું કમલેશભાઈ. લાખાણી બાખાણી મારે કોઈના અટક સાથે કાંઈ લેવું દેવું નથી. મારે તો ભાવ ભાષણ માટે. લખે તે લાખાણી. લખે એટલે શ્રદ્ધે, રૂચે, ગમે, વળે, પેસે.
પ્રવેશે. હા, હવે આ સાંભળજો, મેં તમને જે આ લખવાની વાત કરી ને એ સાવ છેલ્લી કડીમાં એનો ભાવ વાસન આવશે, સાવ છેલ્લી કડીમાં. અને જ્ઞાની એવું કરે છે. તમે જો છેલ્લી કડીમાં શું આવશે. પ્રગટ જ્ઞાન કા પુંજ તભી નિજ જ્ઞાન પુંજ મેં ચલા ગયા. સમજાણું? હા, એ પછી ઉતાવળ નહીં કરો. આ સામાન્ય વાત નથી. આ પરમાત્મ પ્રકાશ જે માણીએ છીએ આપણે 64, 65 અને 66 આ બધી ગાથાઓ, એવું લાગે સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનીના પરમાત્મ પ્રકાશની પોથી છે, આલ્બમ છે, આલ્બમ, અનુભવનો આલ્બમ. 64, 65 ગાથાઓ એટલે અનુભવીની અનુભવી ડાયરી, પર્સનલ ડાયરી. નિયમસાર જેમ આચાર્ય કુંદ દેવની પર્સનલ ડાયરી છે. અને પર્સનલ ડાયરી કોઈને દેવાતી નથી અને પોતે માણવાની હોય છે. ખ્યાલમાં આવ્યું? ચલો આનંદ લઈશું આ પદનો આખો, જે આજના પ્રવચનનો જ આખો ભાવ ભાષણ આમાં કરવામાં આવે છે. જો અપના નહીં उसके अपने पन में जीवन चला गया. जो अपना नहीं उसके अपने पन में जीवन चला गया. पर मैं अपनापन करके हाँ मैं अपने से चला गया. मैं अपने से छला गया. वॉट इज द मीनिंग ऑफ छला गया? છેતરાણ, છેતરપિંડી. આપણે કોઈને છેતર્યા હોય ન છેતર્યા હોય પણ જાતને તો છેતર્યા જ હોઈએ. માટે તો આ પંચમ કાળમાં છીએ, ને તો ચોથા કાળમાં જ પૂગી ગયા હોત સિદ્ધોની સાથે. ખ્યાલમાં એવું? પણ ધ્યાન છે. છડાલાની કાઢીને બેઠા છો તમે લોકો બરાબર. જ્ઞાન જ્ઞે જ્ઞાતા ધ્યાન ધે દાતા કાઢીને બેઠા છો છઠ્ઠી રાત બધાય. શૈલાબેન છે જિનેન્દ્ર રચના છે ને, જુઓ 1 મિનિટ જુઓ, પછી આમાં તમને બહુ ભાવવાસન થશે. આ કયો છંદ લેતા હતા આપણે? છંદ નંબર બોલો 8. જો પ્રજ્ઞાચીનીનો પ્રયોગ, પ્રજ્ઞાચીનીને પટકવાની વાત આવી ને. જીન પરમ પૈની વાત, ધારદાર ચપ્પુ કેવી હોવી જોઈએ? ફળ શોધતી વખતે ધારદાર હોવી જોઈએ ને. ઘણીવાર એવું થાય બાઈ જ્યારે ટમાટર સુધારતી હોય ને તો એની જે ધાર ન હોય, ઉપરનો ભાગ છે ને ભૂલેથી ત્યાંથી ચાલુ થઈ જાય, કેમે કરીને એ કટ નહીં થાય. પછી પ્રજ્ઞાચીનીથી જોવું પડે. સમજાય છે? અને વળી પાછું ધારવાળી ધાર એ જે ખ્યાલ આવે ને, પછી ધારવાળું મૂક્યા બાદ જે કાર્યક્રમ થાય કેવું ઝડપી થાય. ઘડીકમાં જ ભાવભાષણ બદલાય છે. સમ્યક દૃષ્ટિની જ્ઞાની પરમ પૈની તીક્ષ્ણ ધાર. એના માટે પુરુષાર્થ શુદ્ધિપાઈમાં અમૃતચંદ્રાચાર્ય દેવે એક શબ્દ આપ્યો છે, અત્યંત નિશિત ધારમ. નિશિત એટલે તીક્ષ્ણ. તો એ બોલો તીક્ષ્ણ શબ્દમાં એ ભાવ નથી જે બોલો નિશિત શબ્દમાં છે. બોલો અનિહિત દ્રષ્ટિ. એક ઓલી નિહિત, અનિહિત, નિશિત. કોણ માથું ફોડે? અત્યંત નિશિત ધારમ દુરાસદમ જિનવરસ્ય નૈ ચક્રમ ખંડયતિ ધાર્યમાણમ. ધારણ કરનારનું જ માથું કાપી નાખે જો બેલેન્સ બગડે તો. ખ્યાલમાં આવે છે? તો આમાં જો જીન પરમ પૈની સુબુદ્ધિ છેની ડારી અંતર ભેદિયા વર્ણાદિ અરુ
રાગાદિતે નિજ ભાવ કો ન્યારા કિયા. કમલેશભાઈ, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય યાદ કરો. રાત્રિનો સ્વાધ્યાય 3 શબ્દો મેં કીધા હતા. નહીં, દ્રવ્ય કર્મો જે છે, પુણ્ય પાપ, એ બધા અજીવ તત્વ છે, પરદ્રવ્ય છે. અને શુભાશુભ ભાવો છે એ આશ્રવ તત્વ છે, વિભાવ ભાવ છે. અજીવ તત્વોથી તો અત્યંતા ભાવ. બેન શૈલાબેન સાંભળજો, બહુ ગજબનું ઝીણું ઝીણું કાંત્યું હતું આપણે. અજીવ તત્વ સાથે તો અત્યંતા ભાવરૂપ પરિસ્થિતિ છે. પણ આશ્રવ તત્વ જે છે, રાગાદિ ભાવ, શુભાશુભ ભાવ, તે તો એક દેશ નહીં, હા, એક દેશ અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ નહીં, અશુદ્ધ નિશ્ચયને જીવે જ કર્યા છે. આત્મા એ જ ઊભા કર્યા છે. એને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ચિદ અનુગમ ચૈતન્યના અનુસારી ભાવ. કોના અનુસારી ભાવો? ચૈતન્યના અનુસારી ભાવ. શ્રીમદજીની કૃપાળદેવની ભાષામાં ભાવ કર્મ નિજ કલ્પના. શું બોલો? ભાવ કર્મ નિજ કલ્પના. બોલો, ભાકે વાણી માય. ભાવ કર્મ તો નિજ કલ્પના છે. આત્માની પોતાની ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર પોતે ઊભી કરેલી કલ્પના છે. હવે ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરે, તે જ ઊભા કર્યા છે ને એટલે તે જ ટાળી શકીશ. અરે કોઈ લાઈનમાં, ઊંધી લાઈનમાં આપણે ઊભા હોય, ઘણીવાર એવું થતું હોય, જ્યારે ટ્રેનના ટિકિટ લેવા માટે જતા ને આપણે કાઉન્ટર ઉપર, ત્યાં 2-3 જણા ઊભા હોય, આપણે હરક પતોડા થઈને ઓલા 2 જણા ઊભા હોય ત્યાં જઈને ઊભા રહીએ. અને આમ લાઈન લાંબી હોય, યાર આ તો લાઈન બહુ લાંબી છે. અને ત્યાં ખબર પડે 1 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી રિસેસ છે. ઓલા આભણ ઊભા હોય, આપણે ત્રીજા આભણ એમાં, અને ઓલી બીજી લાંબી લાઈનમાં કોક આપણા દેવગુરુ શાસ્ત્ર ઊભા હોય. એ કહે તમે ત્યાં કે બોર્ડ તો જુઓ, 1 થી 1:30 વાગ્યા સુધી. અરે યાર, હવે ક્યાં જઈને ઊભા રહો? ત્યારે મને પાંડે રાજમલજીનો કળશ યાદ આવે. કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં નોંધ છે કે આ જીવ મોક્ષે ક્યારે જશે. શોર્ટકટમાં આમ જ થાય. એટલે ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. આ પલકને કહેજો તમે આ વાત. જોકે એ તો બહુ બાહોશ છે, પણ આપણે દરેક બાબતમાં શોર્ટકટ ગોતતા હોઈએ છીએ. શોર્ટકટમાં તો મરવાનો જ વારો આવે. ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. અને આપણને એક્સક્યુઝ સિવાય તો ફાવે નહીં, કેમ કે ટેવાયેલા છીએ. કાકા સાહેબ પેપર હેલું કાઢજો, એ શેની ભીખ માગો છો? એક્સક્યુઝ નહીં. એમ કહો ને કે સર તમારે જ્યાંથી પૂછવાનું હોય ત્યાંથી પૂછો, અમે ફોડી નાખશું એમાંથી. તમે પણ એક વખત મગજ ખંજવાળતા થશો કે પેપર આવા અઘરા કાઢ્યા તોય છોકરાને 100માંથી 100 માર્ક્સ આવ્યા. સમ્યક દૃષ્ટિ જ્ઞાની ડોન્ટ હેવ એક્સક્યુઝ. એને એક્સક્યુઝ કાંઈ હોતું નથી. જો जिन परम पैनी सुबुद्धि छैनी डारे अंतर भेदिया. बोलो जो पुण्य ने पाप अजीव तत्व અને મોહરાગ દ્વેષાદિ શુભાશુભ ભાવ આશ્રવ તત્વ. હવે સાંભળજો, અજીવ તત્વથી રહિત હું જીવ અને આશ્રવ તત્વથી રહિત હું નિરાશ્રવ. આ ગઈકાલ રાત્રિની વાત કરું છું કમલેશભાઈ. અજીવથી રહિત હું જીવ અને આશ્રવથી રહિત હું નિરાશ્રવ તત્વ. આવી ભેદ જ્ઞાનની કળા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પાસે હોવાથી એ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. વર્ણાદિ અરુરાગાદિતે જો નિજ ભાવ તો ન્યારા કિયા. તો નિજ ભાવ ન્યારો નહોતો, હતો તો ખરો. શું કીધું?
હતો તો ખરો પણ આંખે પટ્ટી બાંધેલી હતી. મારા બધા સગા, સગા બગા કોઈ નથી હોતા કોઈના, કેમ કે વસ્તુ સ્વરૂપમાં સગપણની વ્યવસ્થા નથી. બોલો શું કીધું બધાએ બેનો? વસ્તુ સ્વરૂપમાં અત્યંતા ભાવની વ્યવસ્થા છે કે સગપણની વ્યવસ્થા છે? નિયમથી અત્યંતા ભાવની વ્યવસ્થા છે. બાપ જાય નરકે, દીકરો જાય મોક્ષે, ભાઈ જાય મોક્ષે. મકરંદ દવે કાકા, ભજન કરે તેજી તેરે મનવા, વજન કરે તે હારે. વજન એટલે કમલેશ કુમાર ગણતરી. ઘરેથી તમે જ્યારે નીકળો ને, પપ્પા ટાળ બહુ ઓછી છે, આ ચાલશે, આ પાતળી જેકેટ પહેરીને આવો, પણ બહાર જેમ 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 તમે આવો ને, અરે યાર આપણે ઓલું જાડું હતું સરસ પહેર્યા હોત તો સારું. ગણતરી કરીને નીકળ્યા હતા. નાલાયક દીકરો જ્યારે પ્રવાસે ઉપડે ને, એને ટિફિન બિફિન લઈને જવું ગમતું નથી. થેપલા બેપલા તો એવું લાગે મોહનજો દારો અને હડપ્પા સંસ્કૃતિના આહાર હોય. થેપલા કાંઈ લઈ જવાય? અને જ્યારે પછી એને પ્રવાસમાં ભૂખ લાગે તો માવતર યાદ આવે. મમ્મા એમ કહેતા હતા, બા એમ કહેતા હતા. પણ હવે બાને યાદ કરવાથી શું થાય? હા, બા રાડા રાડી કરીને કહેતા ત્યારે તો બા ગમતા નહોતા, જેમ દીપચંદજી કાસલીવાલને ગમ્યા નહીં. હું કહું છું તો હા કોઈ સાંભળતા નથી. આગમ અનુસાર શ્રદ્ધા નથી. આ પંચમકાળ 2025 જનવરી, આજે કઈ તારીખ? 17-18. આજની તારીખમાં તો વધુ પ્રાસંગિક છે. 400 વર્ષ પહેલાં લખેલી વાત. હા, તે દી આવું હતું તો આજે તો પછી કેવું? હા, આગમ અનુસાર શ્રદ્ધા દેખાતી નથી. હજી સાંભળો, એમાં જે વાક્ય છે કે આગમ અનુસાર કથન કરનારા કોઈ વક્તા રહ્યા નથી, અને હું કહું છું તો ખોટું માની જાય છે, ખોટું લાગે છે એમને. એટલે કાળ ઘણો લાંબો છે, ક્ષેત્ર ઘણો મોટો છે, હું લખીને જાઉં છું. કોઈ કાળે કોઈ ક્ષેત્રે એ વાતને સમજનારા જીવ જન્મ લેશે. આ દીપચંદજી કાસલીવાલ. એટલે ગુરુદેવજી બોલ્યા, બહુ અભ્યાસ જોઈએ, ઘણો અભ્યાસ જોઈએ. તો આ બધી ભેદ જ્ઞાનની અદ્ભુત પ્રક્રિયા છે ભાઈઓ. વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યારા. એ ન્યારો તો હતો જ, પણ કર્યો નહોતો એટલે થયો નહોતો. હતો તો ખરો જ, ગજબની વાત છે. ન્યારો હતો, ન્યારો નહોતો માન્યો, માટે ન્યારો નહોતો થયો. હવે ન્યારો માન્યો તો ન્યારો હતો તે થયો. આનું નામ છે પ્રાપ્તની પ્રાપ્તિ. આગમ, અધ્યાત્મ બધા જ ફ્લેવર એમાં જોડાયેલા છે. નિજ માહી નિજ કે હેતુ નિજ કર આપ કો આપે કયો. આ પંક્તિમાં શું સાંભળે આપણે? આપે ગયો એટલે કરતા, આપ કો એટલે કર્મ, નિજ કર એટલે કરણ, નિજ કે હેતુ એટલે સંપ્રદાન, નિજ માહી એટલે અધિકરણ. સાંભળો છો? સમજાય છે બધાને? ભારતીબેન, હવે તમને ખ્યાલ આવશે કે સાથે પુસ્તક હોય તો એની મજા કેવી હોય છે. એટલે તમને ખ્યાલ આવશે કે ગુરુદેવશ્રીએ સભામાં શાસ્ત્ર લઈને બેસવાની પદ્ધતિનો પોષણ કેમ કર્યા. વક્તા ક્યાંથી વાંચે છે, કયા શબ્દનો શું અર્થ થાય છે, એ તો ખબર પડવું જોઈએ. હા, આ તો કંઈ બાબા વાક્યમ પ્રમાણમ તો નથી. પંડિતજીએ કીધું અને સાંભળીને આપણે ઊભા થઈ ગયા. એક એક શબ્દ ક્યાંય ચૂકવા જેવું નથી. નિજ માહી અધિકરણ, નિજ માહી નિજ કે હેતુ, નિજ કે હેતુ એટલે સંપ્રદાન, મારા માટે. નિજ, નિજ કર એટલે પોતાથી, કરણ, આપ કો એટલે પોતાને કર્મ, અને આપે, આપે એટલે પોતે.
સમયસાર પણ છડાળા પણ સમયસારની જેમ વાંચતા શીખો. છડાળા છે એમ કરીને એને કાઢી નહીં નાખો. ફરીથી ગાઓ બધા સાથે. નિજ માહી નિજ કે હેતુ નિજ કર આપ કો આપે ગયો. હવે આવ્યું જો ગુરુદેવશ્રી જે બોલ્યા હતા. ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મંઝાર કછુ ભેદન. જ્ઞાન જ્ઞેય જ્ઞાતામાં કોઈ ભેદ ન રહ્યો હવે. જહાં ધ્યાન ધ્યાતા ધેય કો ન વિકલ્પ વચ ભેદન. જહાં અરે નથી વિકલ્પ નથી વચન. ધ્યાન કોણ કરે, ધ્યેય કોણ, ધ્યાતા કોણ? ચલા બેન, જે લોકો બહુ જિજ્ઞાસા કરે છે ને, સાહેબ ધ્યેયની વાત કરો. સાચું કહો, એ ધ્યેયની વાત સાંભળવાને લાયક છે? બોલો તો ખરા. રવિન્દ્રભાઈ પંડિતજીનો એક નિયમ હતો, તમને સાંભળીને વિચિત્ર લાગશે. એ જઈને ગાદીએ બેઠા હોય ને, ગાદીએ બેઠા હોય તો સામે જઈને આપણે શાંતિથી આંખો બંધ કરીને બેસી જવાનું. એમ નહીં કહેવાનું કે પંડિતજી સમજાવો. એ ઊભા થઈને વયા જાય. આ ડૉક્ટરો હોય ને, ડૉક્ટરોના ચેમ્બરમાં આપણે જઈએ, 500 રૂપિયાની 1000 રૂપિયાની ફીસ આપીને ઉતાવળ કરીએ છીએ. સાહેબ મને ચકાસો. હા, એને જ્યારે કરવું હોય ત્યારે કરશે. ખ્યાલમાં આવે છે? પૈસા ચૂકવ્યા છીએ આપણે, પણ એને સમય આપણને આપ્યા છે એટલે ઈલાજ એને પ્રમાણે જ કરશે. એ ઊભા થઈ જાઓ, હોઈ જાઓ, ઊંધા હોઈ જાઓ, ઊંધા. હા, ટાંગા ઊંચા કર, જીભ ખોલીને આ કર. બોલો, વિચાર તો અહીંયા નમો અરંતાણમ માટે મોઢું ખોલતું ન હોય. અને ડૉક્ટરની સામે ઘણી વાર એવું લાગે આ ડૉક્ટરો તો પંચમકાળના બધા હરતા ફરતા તીર્થંકરો છે. ભલભલાના મોઢા ખુલી જાય ત્યાં. કિંમત ચૂકવી છે ને, કિંમત. અને ડર છે ને, મોતનું ડર છે ત્યાં. કેટલી સરસ વાત છે. ધ્યાન કોણ, ધ્યેય કોણ? એ વિકલ્પ જ નથી. જો વચન તો નથી, એના વિકલ્પો નથી. મનોવલણ નથી એટલે વિકલ્પ નથી. વચન નથી એટલે વાણી વિલાસ નથી. કમલેશભાઈ, 2 શબ્દો કયા કીધા? હા, મનોવલણે નથી, વાણી વિલાસે નથી. તો સાહેબ શું છે એ તો કહો કે ચૈતન્ય વિલાસ છે. છે ને અદ્ભુત વાત. હા, આ ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાંનો આ એક પોઈન્ટની વાત કરું છું. ગુરુદેવશ્રી તો સહેજે બોલી ગયા. જ્યાં જ્ઞાન જ્ઞેય જ્ઞાતા ધ્યાન ધ્યેય ધાતાના વિકલ્પો ન હોય. એ આ છડાળાની આ પંક્તિ ગુરુદેવશ્રી બોલે ને તરત જ આગમના પ્રમાણો આમ ઓલા આરસના પાટિયાની જેમ આપણી નજરોની સામે તરવરથી દેખાવી જોઈએ. બેંગ્લોર, જવાબ આપો. હું એક સવાલ પૂછું છું. સોનગઢ જઈ આવ્યા છો ને તમે? જોયા છો? કેટલી વાર જોયા છો? 2, 3, 4, 6 વખત તો ગયા છો. એક પ્રશ્ન છે, નાનકડો પ્રશ્ન છે. બીજા તમે લોકો કોઈ બોલતા નહીં. પરમાગમ મંદિર છે. પરમાગમ મંદિરમાં 5 પરમાગમો અને એમની ટીકા ગાથાઓ લખેલી છે. કયો એવો એ પંચ પરમાગમોમાંનો શાસ્ત્ર છે જેની ટીકા નથી લખી? નથી ખબર ને? હવે બેંગ્લોર જોતા પહેલાં એક વખત સોનગઢ જઈને મુલાકાત લઈને આવજો. આજનું પ્રવચન સાંભળ્યું હોય તો એનો જવાબ આપણને ખબર છે. હવે તમે જવાબ તો આપી દીધા. શા માટે એ જવાબ આપો? ઊભા થઈને બોલો 10 મિનિટ. શા માટે અષ્ટપાહુડની ટીકા નહોતી એમાં નથી લખી? આ બધા ઇતિહાસની વાતો છે. હા, પરમાગમ મંદિરમાં 1000 વાર આપણે માથું ટેકવીને આવીએ, પણ પ્રવચન સાંભળીએ તો પરમાગમ મંદિરમાં શું લખાણું છે, ક્યાં લખાણું છે, એ બધું ખ્યાલ આવે આપણને.
સ્વાધ્યાય સમાધાનનો એક જ પનઘટ છે, માર્ગ છે. સ્વાધ્યાય સિવાય સમાધાન નથી ધનજીભાઈ. અને સ્વાધ્યાય સિવાય બીજે બધે સમસ્યા જ છે, સમાધાન ક્યાંય નથી. અને સ્વાધ્યાયમાં સમાધાન સિવાય કાંઈ નથી. અને બીજે બધે સમસ્યા સિવાય કાંઈ નથી. સ્વાધ્યાય કરતા નથી, સમાધાન જડતું નથી, સમસ્યાઓનો ઉકેલ આવતો નથી, સરવાળે દુઃખી થઈએ છીએ. જો અપના નહીં ઉસકે અપને પન મેં જીવન ચલા ગયા, पर मैं अपनापन करके हाँ मैं अपने से छला गया, मैं अपने से छला. ગુજરાતીમાં એક શબ્દ બોલે છે ઘણા લોકો, પરિવાર માટે કેટલા ગહાણા. કમલેશભાઈ, હા, દીકરાને માટે કરોડોની હોળી કરી પણ દીકરો એવો હા કછોરું પેદા થયો કે હવે માવતરનું પણ નહીં માને. દાટી મારે માને, દાટી મારે બાપને. બોલો, ત્યારે પછી ઓલી કહેવત યાદ આવે, છોરું કછોરું. હવે તને ખ્યાલ પડી એ હતું તો છોરું કછોરું પણ માવતર ક માવતર નહીં. ક માવતર નહીં, કુ માવતર. કેમ કે આંખે પટ્ટી બાંધેલી, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. વિચારશો થોડુંક, સંસાર શરીર ભોગ અને જે ચારે બાજુના કુંડાળા સાથે આપણે વીંટળાયેલા છે ને, વિચાર કરો. બધાએ સમદુખિયા છીએ કમલેશભાઈ, ઓછા વધતા પ્રમાણમાં બધાએ દુઃખી. માટે તો આ સંસારમાં રખડીએ છીએ. ગુરુદેશે આંગળી પકડી પકડીને આપણને કહે છે કરવા જેવું આ છે. હા, તોય આમાં આપણે વજન કરીએ છીએ કાકા, અને બાકી 23 કલાક ભજન કરીએ છીએ. કરવું જોઈએ જેનું ભજન. નહીં 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 નહીં, એ જૂનું થયું. મને એમ થયું કાકા હમણાં બોલશે જ. બોલ્યા ખરા, ટેવ પડી છે ને આપણે. કરવું જોઈએ જેનું ભજન, કરી રહ્યા છીએ એનું વજન. કરવું જોઈએ જેનું નિત્ય સ્મરણ, કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ. તો પછી સરવાળામાં ભાવ મરણ સિવાય શું થાય? જન્મ મરણ સિવાય શું થાય? ખ્યાલમાં આવે છે? છલ છે, છલ માયાચારી છે. શું કહેવાય? સેલ્ફ ચીટિંગ, છેતરપિંડી છે, છેતરામણ છે, છેતરાયેલા છીએ આપણે. જો અપના નહીં ઉસકે અપને પન મેં જીવન ચલા ગયા. થોડુંક સમજો, હિંમત સાથે હું પૂછું છું, હિંમત સાથે તમારા જવાબ આપો. વંદન, નિંદન અને પ્રતિક્રમણ આત્માના છે, પણ વંદનમાં જિંદગી ગઈ. ભારતીબેન કહે કે સાહેબ અમે તો ઢાસાળામાં ગયા હતા, પંચકલ્યાણકમાં ગયા હતા ને, અહીંયા કહે છે કે વંદન. ખ્યાલમાં આવ્યું? નિંદન અને પ્રતિક્રમણ એ કહે છે કે આત્માના નથી. કેમ કે 66મી ગાથા રાડો પાડીને કહે છે કે અશુદ્ધ ભાવ છે, પરલક્ષી પરિણામ છે. અને જ્ઞાનીને એ હોવા છતાં નથી હોતા. સાહેબ હોય છે, હા હોય છે, હેય બુદ્ધિ એ હોય છે. તો હેય બુદ્ધિ એ હોવું, એ હોવું કહેવાતું નથી. આપણે કોકની ઘરે જઈએ ને તો ઘરધણી એમ કે આપણી આ વંડી, આપણી આ લોબી, આપણું આ માસ્ટર બેડરૂમ, તો જેને દેખાડે છે એનું છે, એનું નથી. પછી આ મર્સિડીઝ ઊભી છે એ આપણી. હવે ઓલો આવેલ મહેમાન છે ને એ એમ કે અચ્છા આ આપણું, આ આપણું, આ પાણીનો ટાંકો આપણો, આ આપણો, આ આપણો. તો ઓલા ઘરધણીને એમ થાય કે વાહ વાહ વાહ, જાણે કે મારા સ્વામિત્વ, મારી સ્વામિત્વ બુદ્ધિમાં સાહેબ તો ઓળઘોળ થયા. ખાડામાં તુંય પડેલો છે અને ખાડામાં ઈ છે.
ગુરુદેવશ્રી આપણી ઘરે આવ્યા હોય તો ગુરુદેવશ્રી એમ બોલે, કમલેશ આ વંડી આપણી, આ માસ્ટર બેડરૂમ આપણું, એમ કહેશે ગુરુદેવ? તમારા સોફા સેટ ઉપર પગે નહીં મૂકે, બેસશે નહીં. ઓલી જે બિછાત કરી છે ને, બિછાત લાલ જાજમો, આડશે નહીં. કેમ કે એનામાં અનિહિત દૃષ્ટિ છે. આમાં અનંતા સમૂર્છન જીવોની ઉત્પત્તિ. સમૂર્છન આ જે ગરમ કપડાં જે આપણે પહેરીએ ને કાકા, આ ગરમ કપડાં ઊનના, નિરંતર નિયમથી સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. અને પહેર્યા બાદ આપણને કેવું લાગે? સારું લાગે ને. એને ધ્યાનની ભાષામાં હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. સાહેબ 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 શું કરવાનું? નિર્ગ્રંથ થઈ જવાનું. ખરેખર છે આ વાત. આજે ગરમ કપડામાં, ગરમ દાવડામાં જે આપણને બહુ મોજ પડે ને, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. કમલેશભાઈ કહે છે કે સાહેબ માંડ તો સ્વાધ્યાયમાં આવીએ, તમે આવી બધી કડક બધી ભાષામાં, કડક ભાષા કડક છે, ભાવ બહુ કોમળ છે. કપડા જોડે. ખરેખર વિચાર કરવું જોઈએ, પરંપરાનો વિચાર કરવો જોઈએ. રત્નગણ સાવકાચારમાં દાખલો આપેલો છે, જેને ઇસ્ત્રીના કપડાં બહુ ગમે ને, આપણે આજની ભાષામાં કહીએ એલોરાના ડીસીના કપડાં. હવે ડીસી વાળાએ શેમાં ધોયા, કેવા કેમિકલમાં ધોયા, અને એ પાણી ગટરમાંથી ક્યાં વહેતું થયું, અને જીવોની હારમાળ કંદન કેટલું થયું, ક્યાં ખ્યાલ છે આપણને? શું સાંભળો છો બધાએ? હા, હવે બોલો ફરીથી મીનાબેન. વંદન, નિંદન, પ્રતિક્રમણ 64, 65, 66 પોતાનું. ભારતીબેન કંઈક તો બોલો, કાં બોલતા નથી? 65મી ગાથામાં શું કીધું? 65મી ગાથામાં કરતો નથી, કરાવતો નથી, અને ઓહો હો હો હો, પાપ તો કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી. પુણ્ય બોલો, કરતો નથી, ઓહો કરાવતો નથી, અને અનુમોદતોય નથી. સોનગઢ પોતે જતો નથી, કોકને જવાની પ્રેરણા આપતો નથી, અને જનારની માખણ ચોપડતો નથી. કૃત કારિત અનુમોદના. અમારે પાપ અને પુણ્ય કરવું નથી, કરાવવું નથી, અને કરનારની અમારે અનુમોદના નથી કરવી. એનું નામ જ્ઞાની. તો સાહેબ સીધા કહો ને, જ્ઞાની જ્ઞાન ભાવમાં હોય છે. હા, એ જ તો જ્ઞાનીની સાચી ઓળખાણ છે. કંઈક સમજાય છે? આપણને એમ લાગે કે પાપ કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી, પણ પુણ્ય પણ કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદતો નથી. છે ને ગજબની વાતો? હા, ત્યારે એને નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન. તો એના સંદર્ભમાં આ પદ આપણે લઈએ છીએ. જો અપના નહીં उसके अपने पन में जीवन चला गया, पर मैं अपनापन करके हाँ मैं अपने से चला गया, मैं अपने से चला गया. ભૂપતભાઈ, લોસ એન્જલિસને યાદ કરો, કેલિફોર્નિયાને યાદ કરો, ત્યાં લાગેલી આગને યાદ કરો, ખાક થયેલા લાખો ઘરોને યાદ કરો, બેઘર થયેલા બધા કરોડો અબજોપતિઓને યાદ કરો. નજરોની સામે છે. ભારતીબેન, ત્યાં તો જંગલની આગ છે, અહીંયા તો મોહની આગ તો 24 કલાક. મીનાબેન, ત્યાં તો એક કેલિફોર્નિયા, એક લોસ એન્જલિસ, અહીંયા તો રોમ રોમ. શરીરની ભાષામાં રોમ રોમ, આત્માની ભાષામાં પ્રદેશે પ્રદેશે, પ્રદેશે પ્રદેશે પીડા. કમલેશભાઈ, તોય આપણે કહીએ સાહેબ કેમ છો? સાહેબ પછી ગલગલિયા થઈને કરે મજામાં, મોજમાં. શેના મોજમાં? ખાક. જૈન શતકમાં કાઢીને બતાવીશ તમને, એવું જબરદસ્ત કાવ્ય છે બુધરદાસજી. કાહે કી કુશલ હૈ, શેની કુશળતા? 100 વર્ષની આખી ગણતરી આપી છે એને. 50 વર્ષ
સુવામાં તો 50 વર્ષ તો એમને માઇનસ થયા. બાકીના 50માં રોગ, ઘર, પરિવાર, બાયડી, છોકરા, ધંધા, આજીવિકા બધા એમાં બધું નીકળી ગયો. હવે રહ્યું કેટલું? તોય મિત્ર મળીને પૂછે કેમ છો? મજામાં. તો તે કવિ એમ લખે છે કાહે કી કુશલ હૈ. વિચારો, એનું નામ તો સંસાર છે ને. જો અપના નહીં उसके अपने पन में जीवन चला गया, पर मैं अपनापन करके हाँ मैं अपने से चला गया. આની નીચે અંડરલાઈન કરો. આમ જો પર્સનલ ડાયરીમાં લખી રાખતા હોય ને નૈનાબેન, આટલી જ લીટી લખી રાખજો, મેં અપને સે છલા ગયા. મારે ગામની વાત નથી કરવી. કવિ કહે છે મેં મારી વાત કરું છું. કમલેશભાઈ, ત્રાજુમાં જાતને જોખવાનું. મેં અપને સે. હવે જો કથા સાંભળો. जग में ऐसा हुआ कौन जो अपने से ही हारा. સાહેબ પણ ગહાઈ ગયા. તને કોઈ કીધું તું? ઘર પરિવાર માટે ઘસવાનું તને કોઈએ કીધું હતું? હું મારી વાત પૂછું. સમાજને માટે ઘસવાનું તને કોઈએ કીધું હતું? બોલો. પણ ઓલા વખાણના લોલીપોપ બહુ ગમે ને. શેના લોલીપોપ? એ વખાણના, માનના બધા લોલીપોપ બહુ ગમે ને, એટલે કરી છૂટવાની ભાવના. અરે તું કર્તવ્ય કર, કર્તૃત્વ ન કર. બોલો કમલેશભાઈ, શું કીધું? કર્તવ્ય કર, કર્તૃત્વ ન કર. કર્તૃત્વ તો મહાવિષકુંભ અને કર્તવ્ય, અરે બોલો તો બેનો, અમૃતકુંભ. હવે થોડુંક વિચારીને બોલો તો ખરા. અરે કર્તૃત્વ તો મહાવિષકુંભ, પણ કર્તવ્ય ક્યાં અમૃતકુંભ? એ વિષકુંભ ક્યાં લખ્યું છે? સમયસાર ખોલો. દેવીબેન સાંભળો છો? અરે અશુભ તો વિષકુંભ, પણ શુભ પણ શુદ્ધ ભાવ આગળ વિષકુંભ. એક વીતરાગ શુદ્ધ ભાવ જ અમૃત કુંભ. जग में ऐसा हुआ कौन जो अपने से ही हारा, जिसकी परिणति को अनादि से मोह शत्रु ने मारा. ગજબ છે ને. ગાંડો હાથી, નીતાબેન, વિશાળ ઐરાવત જેવો ગાંડો હાથી હોય અને તાલાબમાં ખીલી ઉઠેલું કમળ હોય અને એની દાંડલી હોય. હવે એની દાંડલીને ઓલો ઐરાવત હાથી પગ મૂકીને કચડી નાખે. બોલો એની હાલત કેવી થાય? કમલીની, એ કમળની કમલીની દાંડલી, દાંડલી તો કેટલી સુવાળી હોય, અને એના ઉપર પગ કોણે મૂક્યું છે? આપણા ઘાટ એવા છે. હા, બીજી લીટી જે ગાયું ને આપણે, जिसकी परिणति को अनादि से मोह शत्रु ने मारा, जिसने जिसको अपना माना. जो આ વાસ્તવિકતા, जिसने जिसको अपना माना उसे छोड़ वह चला गया, पर मैं अपनापन करके हाँ मैं अपने से. શું ભૂપતભાઈ? દીકરી મારી, દીકરી મારી, દીકરી મારી. તો મારી ને તો મને મૂકીને ન જાય ને. પણ મારી 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 કરીને જે મરી જતા હતા એમાં જ નક્કી હતું એ તારી નથી, કેમ કે તને જે છોડીને જાય એ તારી હોય નહીં, અને તારું કોઈ દી છોડીને જાય નહીં.
કેટલી ગંભીર વાત છે. કહા ગયે ચક્રી જિન જીતા, એમ કહા ગયે શત્રુ મિત્ર. બોલો, વિચાર કરો. બહુ ભેદ જ્ઞાન કરવાની વાતો છે આ. जिसने जिसको अपना माना उसे छोड़ वह चला गया. सरवाड़े पर में अपनापन करके हाँ मैं अपने से चला गया, मैं अपने से चला गया. હવે જો अपने को विस्मृत करके हाँ कड़वी सच्चाई है. अपने को विस्मृत करके हाँ जिसको अपना माना. હવે પૂછો क्या वह अपना हुआ कभी यह सत्य अरे ना जाना. ગુરુદેવસિંહ કહે તે અનંતમાં પોતાપણું સ્થાપ્યું છે ને, તો અનંતમાંથી એકે તારું થયું? પોતાપણું અનંતમાં અને અનંતમાંનું એક પણ તારું નહીં. આને મોહ મમતા ન કહેવાય તો પછી શું કહેવાય એને? હા, अपने को विस्मृत करके हाँ जिसको अपना माना क्या वह अपना हुआ कभी यह सत्य अरे ना जाना. जो अनादि से अपना है, जो आ अंदરની મોટા મોટી ભૂલ, जो अनादि से अपना है वह विस्मृति में क्यों चला गया. पर मैं अपनापन करके हाँ मैं अपने से चला गया, मैं अपने से चला गया. अपने में पर के शासन का अंत कहो कब होगा. અમારે એકવાર અભય કુમારજી સાથે ચર્ચા થઈ હતી. અમે લોકો હતા સહારનપુરમાં, ત્યારે આ ગીત નવું નવું હજી લખેલું જ હતું. મેં પૂછ્યું પ્રશ્ન એને, મેં કીધું જીન શાસન શબ્દ તો સાંભળ્યું છે, આત્માનું શાસન શબ્દ તો સાંભળ્યું છે, પણ પોતાનામાં પરનું શાસન એ કાંઈ સાંભળ્યું નથી. તેનું આખું 1 કલાક પ્રવચનમાં વાત કરી. મારી બાયડી, એ બાયડીનું પોતાનામાં શાસન કહેવાય. મારો બંગલો, એ બંગલાનું પોતાનામાં, જડનું જીવમાં શાસન કહેવાય. રાજકોટ આપણું રે કહેવાય. બધા બોલો મોટેથી. ઓહો હો, ગાંડ પણ બંધ કર. હા, એને કોઈ દી ના ભૂલાય એમ તો આને કઈ દી યાદ કરવાનું? ગીતો પણ આપણા એવા એવા પેદા થયા છે, મોહને ઓર ઓલો એક અમારા વિદ્વાનો ગાય છે, હું કોઈ દી નથી ગાતો એ ગીત, મને ખબર નહીં એમાં એ ઝેર દેખાય. કયું છે? अभिमान करो रे सम्मान करो रे हमें जैन धर्म मिला अभिमान करो रे. અભિમાન કરો. મારા મોઢેથી કોઈ દી સાંભળ્યું છે તમે આ ભક્તિ? 10 વર્ષથી હું સાંભળું છું એ ભક્તિ, પણ હું કોઈ દી નહીં ગાઉં. માર્ગ અભિમાન કરવાનો નથી, માર્ગ તત્વજ્ઞાન કરવાનો છે. અને સ્વાભિમાન, સાહેબ સ્વાભિમાન નહીં, સ્વાભિમાન પણ અભિમાનનો જ સંતાન છે. ઘણા લોકો એમ કહે માણસને કંઈક સ્વાભિમાન તો હોય ને, વળી પાછું થોડીક ઇંગ્લિશ ઠોકતા આવડે તો એમ બોલે સાહેબ દેર ઇઝ એની કાઇન્ડ ઓફ એ સેલ્ફ રિસ્પેક્ટ. ઓહો, સેલ્ફ રિસ્પેક્ટ શું છે? સેલ્ફ રિસ્પેક્ટ સ્વાભિમાન પણ અભિમાન જ છે. તું જ્ઞાનની વાત કર, માનની વાત નહીં કર. એ મને મારી દીકરીઓ ઘણી વાર કહેતી હોય, કમલેશભાઈ
શેતલ કાવ્યા ઘણી વાર કહેતી હોય, હાલતા કહેતી હોય, પપ્પા સેલ્ફ રિસ્પેક્ટ તો કંઈક હોય ને. મેં બેટા સેલ્ફ રિસ્પેક્ટને અમે લોકો અભિમાનના નામે ભણ્યા છીએ. શેનો સેલ્ફ રિસ્પેક્ટ? એ તો સામેવાળાનો સૌભાગ્ય હશે તો રિસ્પેક્ટ કરશે, અધરવાઇઝ હી ઇઝ નોટ એક્ઝિસ્ટન્સ. એ લાયક જ નથી. અમારું સન્માન કરવા માટે એ સામેવાળો લાયક જ નથી. મોદી સાહેબને કમલેશ કુમાર શોલ ઓઢાડે છે તો મોદી સાહેબ સન્માનિત થાય છે કે ઓલા ફોટા પાડવામાં કમલેશભાઈ પોતે સન્માનિત ફીલ કરે છે? બતાવો. છાપામાં ફોટો આવે એ કોને બતાવે છે? મોદી સાહેબને બતાવે છે કે પોતાને બતાવે છે? અરે સન્માનિતનું સન્માન કરીને આપણે સન્માનિત થઈએ છીએ. શું સમજાણો? સન્માનિતનું સન્માન કરીને આપણે સન્માનિત કરીએ છીએ. કમલેશભાઈ પુરસ્કારો પાછળ નહીં દોડો. જે ગુરુદેવ શ્રીના નામે, આધ્યાત્મિક મહાપુરુષના નામે પણ પુરસ્કાર અને પ્રમાણપત્ર મળવા હોય ને તો જયપુર બોલાવશે. ખ્યાલમાં આવ્યું શું કીધું મેં? પુરસ્કારો પાછળ નહીં દોડો. મહેનત એટલી ચૂપકીથી કરો કે સફળતા શોર મચાવે. अपने में पर के शासन का अंत કહો કબ હોગા. આપણે કહેતા આ નહીં હોય તો નહીં જ ચાલે. કેમ નહીં ચાલે? ચાલશે, ફાવશે અને ભાવશે. હીટર નથી, ચાલશે. કુલર નથી, ચાલશે. અરે ઘર નથી, ચાલશે. ચાલશે, ફાવશે અને ભાવશે. એમ. અને જો એ ચાલશે નહીં, ફાવશે નહીં, મને તો અથાણા વગર તો હાલે જ નહીં, પાપડ વગર તો હાલે જ નહીં, સમજી લેવાનું અથાણાનું શાસન તારા ઉપર છે. ચોથી ગાથાની ભાષામાં મોહરૂપી ભૂત તારી માથે સવાર છે અને તારી પાસેથી બળદની જેમ ઘરમાં છે ને 4 વર્ષનો છોકરો છે ને, એ હું નીકળું હાલે જ નહીં ને પછી રડે. આપણને ગમે નહીં ને સુનિલભાઈ? હા, નહીં જ ગમે ને. રખડો નિદાબેન. હા, 4 વર્ષનું બાળક છે ને, એ માને જ નહીં ને. દાદી 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 મૂકે જ નહીં. બહુ હેવાયો. એ હેવાયો નથી, તું મોહનો હેવાયો છે. એ માતાજીઓ, આપણે મોહથી ટેવાયેલા છીએ. ઊભું તે જ કર્યું છે. અને ગુજરાતી કહેવતની ભાષામાં કહું ને, હાથે કરેલા જ હૈયે વાગે છે. કમલેશભાઈ છે કે નહીં? કેવા વડીલો કહી ગયા છે. હા સાહેબ, બહુ મોટી કંપનીમાં હું CEO છું, જરાય ટાઈમ નથી મળતો ને. હવે તો બહુ સ્વાધ્યાય યાદ આવે. ફોન ઉપર ફોન, 5 મોબાઈલ રાખેલા હોય, ફલાના આવે, ઢીકણા આવે, બધાના પગાર ચૂકવવાના. તમને કોઈએ કીધું તું CEO થવા માટે? એ આજે ખબર ગુરુદેવસિંહ શું બોલ્યા? આમાં છે આજના જ પ્રવચનમાં. નિવૃત્તિ મળતી નથી. શ્રોતા બોલ્યા નિવૃત્તિ મળતી નથી એમ નથી, નિવૃત્તિ લેતો નથી. જો આ કેટલી ગજબની વાત કરી ગુરુદેવશ્રી આજના જ પ્રવચનમાં. કલાક પહેલા આપણે સાંભળ્યું છે. કમલેશભાઈ વાંચો. આ પાના ઉપર ઉપર છે, જો સાવ ઉપર પહેલી લીટી છે આ પાના ઉપર. હા, સૌથી ઉપર છે પહેલી જ લીટી. નિવૃત્તિ મળતી નથી એમ નથી, નિવૃત્તિ લેતો નથી. કેવા ચાબકા મારે ગુરુદેવ. હા, જો વાંચો વાંચો, મોટેથી વાંચો. હા, નિવૃત્તિ તો જોઈએ ને, પછી પુણ્ય હોય તો મળે, પછી હા, પછી હા, બુદ્ધિ સાધારણ હોય પણ લાખો પેદા કરે. પછી સૌથી ઉપર, સૌથી ઉપર. હા, જો નિવૃત્તિ મળતી નથી એમ નહીં, પણ નિવૃત્તિ લેતો નથી. એટલે જેટલા જે વડીલો જેમ કહે ને, આ છૂટતું નથી અને આ આમ નથી થતું અને ફલાણું નથી થતું અને ઢીકણું નથી થતું.
હા, નિવૃત્તિ લેવાના સારા લક્ષણો હશે તો હૈદરાબાદથી મુંબઈ, અમદાવાદ આવીને, રાજકોટ આવીને પણ નિવૃત્તિ મળે. હા, કરે ઈ કામ, ધારે ઈ ધર્મ, ભાવે ઈ ભાવ, ભોગવે ઈ ભોગ, કરે ઈ યોગ, રખડે ઈ સંસારી, रखड़े रोग. हाँ, अपने में पर के शासन का अंत कहो कब होगा, निज में पर के अवभाषण का अंत કહો કબ હોગા, પ્રગટ જ્ઞાન કા અંશ અરે. મને આ વિચારો અભયકુમારજી મને કહેલી વાત યાદ છે. આપણી પાસે પૂંજી છે કેટલી? ચલાબેન બોલો. અવ્યક્તના 6 બોલોમાંનો એક બોલ. ચિત્ત સામાન્યમાં ચૈતન્ય વિશેષો બધા અંતર્ગર્ભિત છે, પણ એક કઈ? હા, વર્તમાનની પર્યાય એ ગર્ભિત નથી. કેમ કે એ ચૈતન્યને, અવ્યક્ત સ્વભાવને પોતાના આગોશમાં લે. બરાબર? તો આપણી પાસે પૂંજી કેટલી છે? જો, કેવળ જ્ઞાન તો છે નહીં, મનપરે જ્ઞાન તો છે નહીં, અવધિ જ્ઞાનનું નામે ન લો, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વિના નકામું, દ્રવ્ય શ્રુત જ્ઞાન નકામું, ભાવ શ્રુત જ્ઞાન હશે તો કામનું. તો ભાવ શ્રુત જ્ઞાન એટલે એક સમયની જ્ઞાનની પર્યાય. એનું નામ છે પ્રગટ જ્ઞાનનો અંશ. પ્રગટ જ્ઞાન કા અંશ અરે पर परिणति में क्यों चला गया, पर में अपनापन करके हाँ मैं अपने से चला गया. यह वास्तविकता. बरोबर? હવે જો, जिसने वीतराग मुद्रालक निज स्वरूप को जाना, रंग राग से भिन्न बे अरे निज आत्म तत्व पहचाना. હવે જો સવળી વાત. प्रगट ज्ञान का पुंज तभी निज ज्ञान पुंज में चला गया, अपने में अपनापन करके मैं अपने में चला गया. ઓલામાં તો છલા ગયા, અને આ કહે છે મેં અપને મેં ચલા ગયા. આ છે સમ્યક્ત્વીની સાધના. એટલે મારે કોઈની નિંદા નથી, કોઈનું વંદન નથી, કોઈનું પ્રતિક્રમણ નથી. કેમ કે બધા પરલક્ષી પરિણામો છે. અશુભ કહો તો અશુભ, શુભ કહો તો શુભ છે, તો બધા એક જ માળાના મણકા. અશુદ્ધના હું તો શુદ્ધ સ્વભાવે છું, શુદ્ધ પરિણતિએ રહું, એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે.